કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 12ના વિદ્યુત ચેપ્ટરને આગળ વધારીએ. આજના જે બે ટોપિક થવાના છે એ ખૂબ જ મહત્વના છે અને એના ઉપરથી દાખલા આવશે. અત્યાર સુધીના એક્ઝામ્પલ છે, પરંતુ એક્ઝામ્પલનો એક વિડીયો આખો અલગથી બનાવવામાં આવશે, સ્પેશિયલ તમારા માટે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે થિયરીનો અંત સુધી પહોંચવું છે. થિયરી શું કહેવા માંગે છે? 4 થિયરી ભણવાની છે. અવરોધકતા એક નાનકડો ટોપિક છે, એના પછી શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ, જૂલનો તાપીય નિયમ અને વિદ્યુતનો પાવર. આ 4 ટોપિક ભણવા છે. 4 ટોપિક મહત્વના છે. સવાલ અહીંથી જ આવી શકે છે, એક્ઝામ્પલ પણ અહીંથી આવી શકે છે. અવરોધકતા કોને કહે છે? તો આપણે છેલ્લે આવું ભણ્યા, અત્યાર સુધી આપણે આવું ભણ્યા કે વિદ્યુત ભાર Q બરાબર Ne, વિદ્યુત પ્રવાહ I બરાબર Q/T, વિદ્યુત સ્થિતિમાન V બરાબર W/Q, ઓહ્મ્સ લો એવો મળ્યો કે V proportional to I, અવરોધ R બરાબર V/I. અત્યાર સુધી આપણે આટલી વસ્તુ ભણી લીધી છે. આ દરેક ટોપિક ઉપર વાત કરી લીધી છે. હવેનો જે ટોપિક છે જેને અવરોધકતા ઊંધા એકડા તરીકે આ રીતે સિમ્બોલમાં દર્શાવવામાં આવે છે. કઈ રીતે મળે છે તો જોઈ લો કે તમે જે લખ્યો હતો કે અવરોધ એ લંબાઈના સમપ્રમાણમાં અને આડછેદના વ્યસ્ત પ્રમાણમાં છે. આ બંને સમીકરણને હું ભેગા કરું તો મને આવું મળશે, R proportional to L/E. આ સમપ્રમાણતાનો સંકેત કાઢવા માટે ત્યાં આગળ અવરોધકતાનો ઉપયોગ કરવામાં આવે છે. કોનો ઉપયોગ કરવામાં આવે છે? અવરોધકતાનો. અવરોધકતા શું છે? તો અવરોધકતાને કરતા બનાવવું તો મને મળે છે RA/L. આ દ્રવ્ય ઉપર આધાર રાખે છે, દ્રવ્યની જાત ઉપર આધાર રાખે છે કે કયા દ્રવ્યમાંથી તમે વસ્તુ બનાવેલી છે. આનું મૂલ્ય કોન્સ્ટન્ટ હોઈ શકે છે, તમે એનું મૂલ્ય પણ મેળવી શકો છો, પરંતુ અલગ અલગ દ્રવ્ય માટે આનું મૂલ્ય કેવું હોવાનું? અલગ અલગ હોવાનું છે. આનો SI એકમ શું હોઈ શકે? તો અવરોધનો એકમ ઓહ્મ, ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, લંબાઈનો એકમ મીટર. માટે આ મીટર મીટર કટ થશે. મીટર મીટર કટ થાય તો તમને આનો એકમ મળે છે ઓહ્મ ઇન્ટુ, તો અવરોધકતાનો SI એકમ મળે છે ઓહ્મ ઇન્ટુ મીટર, અવરોધનો એકમ ઓહ્મ, વિદ્યુત સ્થિતિમાનનો વોલ્ટ, પ્રવાહનો એમ્પિયર, Q વિદ્યુત ભારનો કુલમ. આ 3 વૈજ્ઞાનિકોના નામ ઉપરથી મળેલા છે. માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકના, કુલમ નામના વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત ભારનો SI એકમ કુલમ છે. એમ્પિયર નામના વૈજ્ઞાનિકની યાદમાં પ્રવાહનો એકમ એમ્પિયર છે. એલેક્ઝાન્ડર વોલ્ટા નામના વૈજ્ઞાનિકની યાદમાં વિદ્યુત સ્થિતિમાનનો SI એકમ વોલ્ટ છે. તો દરેક વસ્તુની તમને ખબર પડી ગઈ હશે. આ એક નાનકડો ટોપિક બાકી હતો જેનો મેં પૂરો કરી લીધેલો છે, અવરોધકતા. હવે આપણે આગળ વધીએ એવા ટોપિક ઉપર કે જેને શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણથી ઓળખવામાં આવે છે. આપણે જે અવરોધ ભણ્યા છીએ એમાં અવરોધ ઘણા બધા હોઈ શકે છે. કાં તો એ શ્રેણીમાં જોડાયેલા હોય, કાં તો સમાંતર જોડાયેલા હોય. બંનેના ડિફરન્સ સાથે ભણીશું આજે વિદ્યાર્થી મિત્રો, તમે ચિંતા કરશો નહીં. રેડી? તો તૈયાર થઈ જાઓ આજના ટોપિક માટે. શ્રેણી જોડાણ, સમાંતર જોડાણ. શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ તમારી સમક્ષ છે. સૌથી પહેલા બંનેનો ડાયાગ્રામ શું આવે છે, બંનેની આકૃતિ શું આવે છે સમજવાનો પ્રયત્ન કરીએ. અહીંયા તમને દેખાઈ રહ્યું છે કે અવરોધો છે 1, 2 અને 3 અવરોધ. 3 અવરોધ આપણે શ્રેણીમાં લગાવેલા છે. કઈ રીતે લગાવેલા છે? શ્રેણીમાં લગાવેલા છે અને દરેક અવરોધ વચ્ચે વોલ્ટમીટર રાખવામાં આવે છે.
આનો મતલબ એવો થાય છે કે દરેક અવરોધ હશે તમારો એ અલગ અલગ વોલ્ટનો હશે. ધારો કે તમે એક જ લાઈનમાં 5 ગોળા લગાવેલા છે, દરેકના વોલ્ટેજ અલગ અલગ છે. એમાં એવું થાય છે કે આગળનો એક ગોળો બંધ થઈ જાય તો બાકીના બધા બંધ થઈ જાય છે. આનું કારણ શું? શ્રેણી જોડાણ છે. આનું કારણ શું? શ્રેણી જોડાણ છે. હમણાં ટૂંક સમયમાં તમને ખબર પડી જશે, દરેક વસ્તુનો ખ્યાલ આવી જશે. ખાલી માત્ર 5 થી 10 મિનિટ તમારું ધ્યાન અહીંયા રાખજો. તમે જોઈ રહ્યા હશો કે અહીંયા પણ 3 અવરોધ છે. અહીંયા પણ 3 અવરોધ છે, અહીંયા પણ 3 અવરોધ છે. અહીંયા એકબીજાને સમાંતર છે. આવી રીતે જોડાયેલું હોય તો એને સમાંતર જોડાણ કહેવાય. આ રીતે જોડાયેલું હોય તો એને શ્રેણી જોડાણ કહેવામાં આવે છે. બંનેમાં ફરક શું છે એ જોજો. પહેલી વસ્તુ, બંનેમાં ફિક્સ છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે આને અવરોધ, આને બેટરી કહેવાય છે, આને કળ કહેવાય, આને એમીટર, આ અવરોધ છે. એ જ રીતે આ પ્લસ માઇનસ બેટરી, આને તમે કોષ પણ કહી શકો છો. આને કી અથવા કળ કહેવામાં આવે છે. આને એમીટર કે જે તમારો પ્રવાહ માપે છે. આને વોલ્ટમીટર કહેવામાં આવે છે. રેડી? ઓકે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R1, R2 અને R3 ને શ્રેણીમાં જોડેલા છે. બાકીના બે છેડા બેટરી, કળ અને એમીટર સાથે જોડેલા છે. બંનેમાં વસ્તુ કોમન આવવાની છે. સેમ ટુ સેમ સિમિલર અહીંયા લખવાનું છે કે અહીંયા માત્ર શ્રેણીની જગ્યાએ અહીંયા શું આવશે? સમાંતર જોડેલા છે. અવરોધ R1, R2, R3 ને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R1, R2, R3 ને વાહક તારના બે છેડા વચ્ચે સમાંતર જોડેલા છે. બાકીના બે છેડા બેટરી, કળ અને એમીટર સાથે જોડેલા છે. અને હવેનું સ્ટેટમેન્ટ ખૂબ જ મહત્વનું. અહીંયા તમારે બે છેડા વચ્ચે એટલે કે A અને B વચ્ચે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે. એક જ પાણીની પાઇપ હોય તો એમાં પાણીનું જે વહન થતું હોય, પાણી તો એક જ હોવાનું. પણ પાઇપ એક જગ્યાએથી 3 અલગ અલગ પાઇપ થતી હોય, એક જ જગ્યાએથી 3 અલગ અલગ પાઇપ થતી હોય તો પાણીને વહેવા માટેના માર્ગ વધી જાય છે. પાણી અલગ અલગ જગ્યાએ વહી શકે છે. માટે પાણીને વહેવા માટેના માર્ગ વધે તો એના માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહેતું નથી. અહીંયા કોનું મૂલ્ય અચળ રહે છે? વિદ્યુત પ્રવાહનું. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે. તમને પ્રશ્ન થતો હોય, સાહેબ આ કેમ ભણાવો છો? તો બંનેમાં સમતુલ્ય અવરોધ મેળવવા માટે. શું મેળવવા માટે? સમતુલ્ય અવરોધ. સમતુલ્ય અવરોધનો મતલબ થાય કુલ અવરોધ મેળવવા માટે. અહીંયા તમારા 3 અવરોધ છે, એ ભેગા કરીને કેટલો મળે એ સમજવા માટે આજે આ વાત ભણી રહ્યા છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે તો કુલ અવરોધ કેટલો મળશે? આને V1, આને V2 અને આને V3 કહી દો. તો V શ્રેણી જોડાણ માટે RS કહેવાય. માટે VS V1, V2 અને V3. ચલો, આશા રાખું છું કે આટલા સુધી તમને દરેકને ખબર પડી ગઈ હશે. હવે એના કરતા બિલકુલ સરળ. અત્યારે આને આપણે હોલ્ડ કરી રહીએ છીએ, આને પછી લખીશું. પહેલા આના વિશે લખી દઈએ, જગ્યા બોર્ડ નાનું પડે છે માટે. ઓહમના નિયમ પરથી આને સમીકરણ 1 આપી દો.
ઓહમના નિયમ પરથી V is equal to IR, V is equal to IR, પરંતુ અહીં VS બરાબર IRS થાય, V1 બરાબર IR1 થાય, V2 બરાબર IR2 થાય અને V3 બરાબર IR3 થાય. આ બધાની કિંમત સમીકરણ 1 માં મૂકતા એકવાર ફરીથી વિદ્યાર્થી મિત્રો શું જાદુ કર્યું? કશું જ જાદુ નથી કર્યું. ઓહમના નિયમ ઉપરથી આવું સૂત્ર મળ્યું, V બરાબર IR. હા કે ના? હા. તો મેં શું કર્યું? શ્રેણી જોડાણ માટે S લીધો, VS is equal to IRS, V1 is equal to IR1, V2 is equal to IR2, V3 is equal to I2. રેડી? આટલું કર્યા પછી આની કિંમતો બધી આ સમીકરણમાં મૂકી દો. VS, V1, V2 અને V3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા ક્યાં મૂકવાની છે? સમીકરણ 1 માં. આ રહ્યું સમીકરણ 1. આને આપણે લઈ જઈએ અહીંયા, જેથી કરીને તમને બધાને દેખાય. અત્યારે હું આ ટોપિકને હટાવું છું, બરાબર, કમ્પ્લીટલી. પહેલા તમને ભેદ સમજાવી દીધો અને હવે આપણે એના વિશે લખાણ લખી રહ્યા છીએ. રેડી? તો આશા રાખું છું કે તમને ખબર પડી ગઈ હશે. ચલો આ દરેક વસ્તુને લાઇનસર સિક્વન્સમાં લઈ દઉં. VS is equal to IR1, IRS, V2 is equal to IR2 and V3 is equal to IR3. રેડી? હવે VS, V1, V2 અને V3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો રેડી? સમીકરણ 1 માં એની કિંમત મૂકવી છે માટે IRS, IR1, IR2, IR3. ચલો દરેક જગ્યાએથી શું કોમન મળશે? દરેક જગ્યાએથી I કોમન મળે છે. R1, R2 અને R3. I બંને જગ્યાએ સમાન હોવાના કારણે, કારણ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે, માટે એને કટ કરીએ. તો RS બરાબર R1, R2 અને R3. આ તમને મળી ગયો સમતુલ્ય અવરોધ. રેડી વિદ્યાર્થી મિત્રો? અહીંયા એક નાનકડો ટોપિક સમજજો કે જો R1 બરાબર R2 બરાબર R3 હોય, દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય તો શું થાય? તો RS બરાબર R વત્તા R વત્તા R બરાબર 3R. ધારો કે આવા NR હોય, જો આવા NR હોય તો, જો આવા NR હોય તો શું થાય? તો આપણું સમીકરણ RS બરાબર NR મળે છે. તો એટલું યાદ રાખવાનું કે દરેક અવરોધનું મૂલ્ય સમાન હોય. ધારો કે એવું કીધું હોય કે 5 ઓહ્મ અવરોધ ધરાવતા 5 ઓહ્મ અવરોધ ધરાવતા 20 અવરોધ છે. તો સમતુલ્ય અવરોધ કેટલો? તો 20 ગુણ્યા 5, 5 દુના 10, 100 ઓહ્મ તમારો જવાબ. 5 ઓહ્મ અવરોધ ધરાવતા જો 20 અવરોધ હોય તો ડાયરેક્ટ તમારો જવાબ. હવે આના ઉપરથી આની લાક્ષણિકતાઓ શું મળે? આની જે લાક્ષણિકતાઓ મળે છે એ મહત્વની છે. થોડુંક મગજ વાપરજો, બરાબર. સૌથી પહેલી લાક્ષણિકતા આપણને એ મળી કે અહીં શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ. બીજું, સમતુલ્ય અવરોધનું મૂલ્ય દરેક અવરોધના મૂલ્ય કરતા વધારે મળે છે. કેમ આવું સાહેબ કહો છો? તો જુઓ બેટા,
R1 is equal to 5 ઓહ્મ, R2 is equal to 5 ઓહ્મ, R3 is equal to 10 ઓહ્મ. રેડી? હવે આનો શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ શોધવો છે તો સૂત્ર શું? R1 R2 અને R3. 5 5 અને 10, જવાબ આવે 20 ઓહ્મ. તમે જુઓ સમતુલ્ય અવરોધ એ દરેક અવરોધના મૂલ્ય કરતા કેવો મળ્યો? વધારે મળે છે. તો વિધાન બની જશે કે સમતુલ્ય અવરોધ શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય દરેક અવરોધના મૂલ્ય કરતા વધારે મળે છે. શ્રેણી જોડાણમાં વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહે છે. શ્રેણી જોડાણમાં દરેક અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અલગ રહે છે. શ્રેણી જોડાણમાં દરેક અવરોધ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ રહે છે. બે છેડા વચ્ચે વહેતો વિદ્યુત પ્રવાહ અચળ રહે છે. મારા વાક્યોને ભૂલશો નહીં, અહીંથી તમને એમસીક્યુ મળી શકે છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો. રેડી? આશા રાખું છું કે શ્રેણી જોડાણ તમને સમતુલ્ય અવરોધ મેળવતા આવડી ગયું હશે. આ 4 માર્ક્સમાં થિયરી પૂછાય છે, એટલે મહેરબાની કરીને ભૂલતા નહીં, આને તૈયાર કરી લેજો. રેડી? ઓકે. હવે પછીનો આપણે નેક્સ્ટ ટોપિક જવા જોઈ રહ્યા છીએ, જેને સમાંતર જોડાણ કહે છે. હમણાં મેં તમને બતાવ્યું કે સમાંતર જોડાણ કહેવાય કોને. બસ એને ભણી લઈએ ફરી એકવાર. સમાંતર જોડાણમાં વિદ્યાર્થી મિત્રો તમે જુઓ કે ત્યાં આગળ આપણે 3 વોલ્ટ મીટર લગાયા હતા. કેમ? કારણ કે વોલ્ટ દરેક માટે અલગ અલગ. બેટરી, કળ અથવા કી, એમીટર, R1 R2 અને R3. ચલો અહીંયા જે વોલ્ટમીટર લગાવેલું છે આ ત્રણેય અવરોધોનું ભેગું લગાવેલું છે. પેલામાં આપણે જોયું કે વિદ્યુત પ્રવાહ એક જ હતું લ્યા. અહીંયા તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે 3 અલગ અલગ માર્ગ છે. મતલબ પ્રવાહ વહેંચાઈ જશે, વિદ્યુત પ્રવાહ વહેંચાઈ જશે તો અહીંયા I1, અહીંયા I2 અને અહીંયા I3. ત્યાં આગળ શું વહેંચાઈ જતું હતું? વિદ્યુત સ્થિતિમાન V1 V2 અને V3 હતું. અહીંયા I1 I2 અને I3 છે. તો સૌથી પહેલું વિધાન તો પેલું લખી દો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અવરોધ R1 R2 અને R3 ને સમાંતર જોડેલા છે. બાકીના બે છેડા બેટરી, કળ અને એમીટર સાથે જોડેલા છે. હવે અહીં જો અહીં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય એટલે કે V બરાબર અચળ. તમારો V કેવો રહે છે? અહીંયા અચળ રહે છે. V અચળ રહે છે તો બદલાય છે શું? પ્રવાહ. સિરીઝ માટે IS હતું તો સમાંતર માટે RP હશે. પેરેલલ નો મતલબ થાય સમાંતર માટે IP
આઈપી એટલે મતલબ ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્ટ નથી. આઈપી એટલે સમાંતર જોડાણમાં વિદ્યુત પ્રવાહ છે. એનો મતલબ આવો થશે કે I1 I2 અને I3. આને બોક્સ બનાવી સમીકરણ 1 આપી દો. હવે કોના નિયમ ઉપરથી? ઓહમના નિયમ ઉપરથી. ઓહમના નિયમ ઉપરથી V is equal to IR, પરંતુ અહીં તમને I અને R જોઈએ છે તો I ને કરતા બનાવો તો I બરાબર V by R મળશે. માટે IP is equal to, કારણ કે V નું મૂલ્ય તો અચળ રહેવાનું છે, RP. I1 બરાબર V by R1, I2 બરાબર V by R2 અને I3 બરાબર V by R3. રેડી? આશા રાખું છું કે તમને આ ટોપિકમાં ખબર પડતી હશે. હવે IP ની જગ્યાએ જુઓ, કિંમત સમીકરણ 1 માં IP, I1, I2 અને I3 ની કિંમત મૂકતા તો IP ની જગ્યાએ V by RP is equal to V by R1, V by R2, V by R. એક વાર સમીકરણ લખી દઈએ કે IP is equal to I1, I2 અને I3. રેડી? V by RP મળી ગયું. હવે દરેક જગ્યાએ V કેવો છે? સમાન. તો V ને કરતા બનાવી દઈએ તો 1 by R1, 1 by R2, 1 by R3. V કટ 1 by RP, 1 by R1, 1 by R2 અને 1 by R3. આ તમારા સમતુલ્ય અવરોધનું સૂત્ર બન્યું. પ્રશ્ન થાય સાહેબ સમાન અવરોધ હોય તો વળી શું? હમણાં તો તમે કીધું. તો અહીં પણ જોઈ લો કે જો સમાન અવરોધ હશે તો 1 by R, 1 by R, 1 by R. આનો મતલબ 3 by R. ઊંધું કરું તો RP બરાબર R by 3 થાય. જો 3 અવરોધ હતા માટે આવું થયું. આવા n અવરોધ હોય તો શું થાય? તો RP બરાબર R by n. આની લાક્ષણિકતાઓ શું મળશે? ચલો તમે જ બોલો. કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય અચળ રહેતું નથી. વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ રહે છે. સમાંતર જોડાણમાં વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય અચળ રહે છે. સમતુલ્ય અવરોધ એ દરેક અવરોધના મૂલ્ય કરતા ઓછો હશે. પેલામાં ઊંધું. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ છે દરેક અવરોધના મૂલ્ય કરતા વધારે મળ્યો. અહીંયા ઊંધું થશે. અહીં સમતુલ્ય અવરોધનું મૂલ્ય દરેક અવરોધના મૂલ્ય કરતા નીચું મળશે. ચલો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ ટોપિકમાં ખબર પડી ગઈ હશે. રેડી? ડન. અને હવેનો પછીનો ટોપિક છે જૂલનો તાપીય નિયમ. આના પછીનો મુદ્દો છે જૂલનો તાપીય નિયમ. રેડી? તો તૈયાર થઈ જાઓ. જૂલનો તાપીય નિયમ. વિદ્યાર્થી મિત્રો, મેં તમને એક બીજું જોડાણની વાત કરી હતી કે આપણે ભણીશું મિશ્ર જોડાણ. મિશ્ર જોડાણના દાખલામાં જોઈશું કારણ કે ત્યાં કામ આવે છે. બીજું કહી દઉં કે આ રીતે પ્રશ્ન પૂછાય છે કે શ્રેણી જોડાણને આ રીતે પૂછે છે જે સાબિત કરો RS, R1, R2 અને R3. સમાંતર જોડાણ માટે RP is equal to 1 by RP is equal to 1 by R1, 1 by R2, 1 by R. 3 અવરોધ હશે તો આ રીતે પૂછી શકે છે. જો 2 અવરોધ હશે તો આવું પણ પૂછી શકે છે. R1 into R2 upon R1 plus R2. આ રીતે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે સાબિત કરો. તો સમાંતર જોડાણ માટે તમારે આ વસ્તુ સાબિત કરવાની રહેશે. રેડી? આશા રાખું છું કે તમને આ ટોપિકમાં ખબર પડતી હશે. આ સમતુલ્ય અવરોધ મેળવેલો છે. આ બંને સમાંતર જોડાણની વાત છે. શ્રેણી જોડાણમાં તો આવું જ હશે. તો આ રીતે તમને પ્રશ્ન પૂછી શકે છે અલગ રીતે. એટલા માટે પહેલેથી જાણ કરું છું.
અને હવેનો જે ટોપિક છે જેનું નામ છે જૂલનો તાપીય નિયમ. જૂલ નામના વૈજ્ઞાનિકે આપ્યો હોવાથી એને જૂલનો તાપીય નિયમ કહે છે. હીટિંગ ઇફેક્ટ ઓફ ફાયર, જૂલનો તાપીય નિયમ. જૂલનો તાપીય નિયમ એવું કહેવા માંગે છે કે આપણે કોઈ પણ બલ્બ અથવા કોઈ પણ વાયર અથવા કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુને લાંબા સમય માટે ગરમ કરીએ છીએ, લાંબા સમય માટે ચાલુ રાખીએ છીએ તો એમાંથી ઉષ્મા ઉત્સર્જન થાય છે. કોનું ઉત્સર્જન થાય છે? ઉષ્માનું ઉત્સર્જન થાય છે એટલે કે તે ગરમ થાય છે. એને જ કહેવામાં આવે છે જૂલનો તાપીય નિયમ. તો તમે એક નાનકડો ડાયાગ્રામ સમજવાનો પ્રયત્ન કરજો. બલ્બ છે, આ બેટરી છે, આ કળ છે, આ ઇન્વર્ટર છે. આમ વિદ્યુત પ્રવાહનું સતત વહન થઈ રહ્યું છે. ચાલુ કી છે, વિદ્યુત પ્રવાહનું વહન સતત થઈ રહ્યું છે. થોડા સમય પછી આ બલ્બમાંથી ઉષ્માનું ઉત્સર્જન થવા મળશે. રેડી? ઉષ્માનું શું થશે? ઉત્સર્જન થશે. માટે શું કહેવા માંગે છે? જૂલનો તાપીય નિયમ એવું કહેવા માંગે છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જો ટી સમય માટે I જેટલો વિદ્યુત પ્રવાહ R જેટલા અવરોધમાંથી પસાર કરતા I2RT જેટલી ઉષ્માનું ઉત્સર્જન થાય છે, જેને જૂલનો તાપીય નિયમ કહે છે. જોઈએ આગળ એનું વિધાન કઈ રીતે મળે છે. અહીંયા R અવરોધ ધરાવતા બલ્બમાં T સમય માટે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા R અવરોધ ધરાવતા બલ્બમાં T સમય માટે I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર કરતા I2RT જેટલી ઉષ્મા મળે છે, જેને જૂલનો તાપીય નિયમ કહે છે. રેડી? આ વિધાન પતી ગયું અને હવે પછી એનો નાનકડી થિયરી. V = W/Q, કારણ કે વિદ્યુત સ્થિતિમાન તો હશે જ. W ને કરતા બનાવવું તો VQ. તમે વિચારો કે સમીકરણમાં I2RT છે માટે V ની જરૂર નથી. તો V ની જરૂર નથી તો ઓહમના નિયમ ઉપરથી V = IR મૂકવું તો શું મળશે? I, R અને Q. તમે જુઓ કે Q ની પણ જરૂર નથી તો I = Q/T. Q ને કરતા બનાવવું તો આઇટમ ની કિંમત અહીંયા મૂકી દો અને હવે જુઓ કે તમારું સમીકરણ I2RT મળી ગયું, જેને હીટિંગ ઇફેક્ટ ઓફ જૂલનો નિયમ પણ કહેવામાં આવે છે. આ તમારું સમીકરણ મળી ગયું. બાજુમાં લખવામાં આવે છે ઓહમના નિયમ ઉપરથી, વિદ્યુત પ્રવાહના સમીકરણ ઉપરથી. આ એનું સમીકરણ મળ્યું. આના પછી એની લાક્ષણિકતાઓ મળે છે. H ચલે છે I2, H ચલે છે R અને H ચલે છે T. ઉત્પન્ન થતી ઉષ્મા એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ઉત્પન્ન થતી ઉષ્મા અવરોધના સમપ્રમાણમાં હોય છે. ઉત્પન્ન થતી ઉષ્મા એ સમય સાથે પણ સમપ્રમાણ. જેટલો સમય વધારે એટલી ઉષ્મા વધારે. એનો SI એકમ જૂલ છે. જૂલના તાપીય નિયમમાં ઉત્પન્ન થતી જે ઉષ્મા છે એનો SI એકમ જૂલ છે. બીજો એકમ કિલો જૂલ છે. અને તમે જાણી શકો છો કે 1 કિલોવોલ્ટ અવર બરાબર 1 યુનિટ અને એના બરાબર 3.6 × 10⁶ જૂલ થાય છે.
આ વિધાનને પોતાની લાઈફમાં ક્યારેય ભૂલશો નહીં. ક્યાંક ને ક્યાંક આ વસ્તુ કામ આવશે. હવે એક નાનકડી થિયરી બાકી છે જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જો તમે આજનો વિડીયો ખરેખર ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે આનાથી સરળ હોઈ જ ના શકે. એ પણ કયો વિષય? ફિઝિક્સ. રેડી ને વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે તમારા મિત્રોને શેર અને સબસ્ક્રાઇબ કરશો. થેન્ક યુ સો મચ ફોર કનેક્ટિંગ સક્સેશન ટ્યુશન.